પાવાગઢ સામે હવે હું મારી ગાડી લગાવી અને જ્યાં સુધી ગાડી ખાલી થઈ જાય ત્યાં સુધી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ઉડલ ખટોલામાં બેસી એટલે કે રોપવેમાં બેસી અને દર્શન કરીને પાછો આવી જઈશ. તો હવે હું નીકળ્યો છું રોપવેમાં બેસવા માટે, જ્યાં ટિકિટ લઈ અને હું રોપવેમાં બેસી અને ઉપર મહાકાળી માતાજીના દર્શન કરવા જવા નીકળ્યો છું. તો જુઓ આ લાઈન છે બધી રોપવેમાં બેસવા માટેની, અને આ છે કદાચ જો તમારે રોપવેમાં ન બેસવું તો તમારે ચાલતું જવું હોય તો આ પગથિયા છે, આ 1800 પગથિયા ચડી અને તમે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો. ચાલતા જવા માટે રેવાપથ મહાકાળી માતાજીનું જે મંદિર છે પાવાગઢ, જે ઉપર 1800 પગથિયા ચડીને તમારે જવું હોય તો તમે ચડીને જઈ શકો છો. તો ચાલો હું તમને આગળ બતાવું. જય માતાજી, હું પાવાગઢ પહોંચી ગયો છું અને હવે ખટોલામાં બેસી ગયો છું. થોડી વારમાં મહાકાળી માતાજીના દર્શન કરીશ. રોપવેમાં બેસવાની ખરેખર ખૂબ મજા આવી. મારી બાજુમાં બીજા શ્રદ્ધાળુઓ હતા જે બહાર દૂર દૂરથી દર્શન કરવા આવેલા હતા. હવે રોપવેમાંથી નીચે ઉતરી અને હું હવે આગળ ચાલું છું. તો હજી રોપવેમાં ઉતર્યા બાદ પણ હજી ઘણું ચાલવાનું છે. જે આપ જુઓ અહીંયા માતાજીના ઉપર જતા જતા જુઓ કેટલી આજુબાજુમાં ખૂબ સરસ મજાની દુકાનો છે, જ્યાં જે તે ચૂંદડીઓ, નાળિયેર, માતાજીના પ્રસાદ, જે તે બીજી સારી સારી વસ્તુ ઉપર મળે છે. હવે આગળ આપણે જોઈએ એક સરસ મજાનું તળાવ છે, જ્યાં લોકો આવે છે અને પવિત્ર સ્નાન કહેવાય છે, જે અહીંયા સ્નાન કરી અને ઉપર ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જતા હોય છે. અહીંયા રહી અને જો સામે તમને મહાકાળી માતાજીનું મંદિર બતાવું છું, જે હજી અહીંથી ઘણા બધા પગથિયા ચાલી અને મારે જવાનું છે. હજી જો આ છે મહાકાળી માતાજીનું મંદિર, હજી તો ઘણું ઊંચું છે. આ તો ફક્ત એક તળાવનું એક ઝલક બતાવું છું. રોપવેમાં બેસી અને હું ઉપર તો આવી ગયો, પરંતુ હજુ તો લગભગ 300 થી 400 જેટલા પગથિયા ચડવાના બાકી છે. મહાકાળી માતાજીનું મંદિર ખરેખર ખૂબ જ ઊંચું છે, ઘણા પગથિયા ચડવા પડે છે. ચાલતા ચાલતા હવે તો હું લગભગ માતાજીના મંદિર હવે પહોંચવા આવી ગયો છું. હવે થોડાક જ પગથિયા બાકી છે, પરંતુ ઉપર રહી અને નીચેનો ખરેખર નજારો તમને જુઓ, કેટલો સરસ મજાનો નીચેનો નજારો દેખાય છે. તળાવ અને દૂર દૂર સુધીના જે ગામડાઓ અને આ ધુમ્મસ, ખરેખર ઉપર તો એટલું બધું રમણીય સ્થળ દેખાય છે કે જેની વાત જ ના કરો તમે. અહીંયા લોકો દૂર દૂરથી રવિવાર, પૂનમ આવા દિવસે તો એટલું બધું ટ્રાફિક હોય છે કે તમને લાઈનમાં દર્શન કરવા હોય તો પણ તમારે લાઈનમાં ઊભું રહેવું પડે. ચાલતા ચાલતા હવે હું ઉપર પહોંચી જવા આવ્યો છું. હવે જુઓ આ કેટલું સરસ મજાનો ઉપર રહી અને નજારો કેટલો સરસ મજાનો દેખાય છે, જુઓ મસ્ત. હવે આગળ જઈએ એટલે થોડા પગથિયા હવે બાકી રહી ગયા છે, બસ આ છેલ્લા પગથિયા છે. હવે મહાકાળી માતાજીના ઉપર જે મંદિરે હવે આ એમનો દ્વાર આવી ગયો અને હું દ્વાર સુધી પહોંચી ગયો. હવે બાજુમાં રહેલા કાળભૈરવ દાદાને આપણે દર્શન કરી પગે લાગીને આગળ આપણે જઈએ અને મહાકાળી માતાજીના મેન પ્રવેશદ્વારમાં અંદર દાખલ થઈ અને આગળ આપણે મહાકાળી માતાજીના દર્શન કરીશું. જુઓ દૂર દૂરથી કેટલા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આજે શનિવાર છે એટલે ઓછા લોકો છે, રવિવાર હોય, પૂનમ હોય એ દિવસે અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે. માતાજીના પગે લાગી અને આગળ વધીશું મહાકાળી માતાજીના દર્શન કરવા. આજે શ્રદ્ધાળુઓ થોડા ઓછા છે
કારણ કે શનિવાર છે, નહીં તો પૂનમ હોય, રવિવાર હોય, એ દિવસે અહીંયા ખૂબ ટ્રાફિક રહેતું હોય છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મારો આ વિડીયો કેવો લાગ્યો એ આપ જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. પાવાગઢ ધામના મહાકાળી માતાજીના દર્શન મેં તમને તમારા ઘરે રહીને કરાવી દીધા, તો તમારા ઉપર મારો પણ એટલો હક બને છે કે તમે મારો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જય મહાકાળીમાં કોમેન્ટમાં જરૂર લખજો. મહાકાળી માતાજીના ભક્તો મહાકાળી માતાજીને ધજા અર્પણ કરવા માટે ઢોલ નગારા સાથે આવી રહ્યા છે. મણિપુર ઉપર મહાકાળી માતાજીના ત્યાં પ્રાંગણમાં મહાકાળી માતાજીના ગરબે રમવાનો મોકો મળી ગયો. ખરેખર મને તો ખૂબ મજા આવી ગરબે રમવાની. હે મહાકાળીમાં તો સૌની મનોકામનાઓ પૂરી કરજે. અહીંયા આવનાર તમામ ભક્તોની અને મહાકાળીમાં તને માના તમામ ભક્તગણની તમામ શ્રદ્ધાઓની મનોકામનાઓ પૂરી કરજે. જય મહાકાળીમાં. હવે જો દૂરથી આ ભદ્રકાળી માતાજીનું મંદિર, જો તમે પાવાગઢ આવો તો ભદ્રકાળી માતાજીના દર્શન કરવા જવાનું ના ભૂલતા, કારણ કે ભદ્રકાળી માતાજીનો પરચો અપરંપાર છે, દરેકની મનોકામનાઓ પૂરી કરે છે. અહીંયાથી 2 કિલોમીટર જેવું તમારે ચાલતા જવું પડે છે, પરંતુ ભદ્રકાળી માતાજીનો દર્શન કરવા આપ અચૂકથી જજો, ચોક્કસ જજો. હવે મહાકાળી માતાજીના દર્શન કરી અને હવે હું નીચે મારી ગાડી તરફ જવા માટે નીકળ્યો છું. તો ચાલતા ચાલતા મારે હજી રોપવે સુધી જવું પડશે. તો આ હું એમના મેન દ્વારથી નીચે ઉતરી ગયો છું. આજુબાજુમાં દુકાનો છે, સરસ મજાનો, જે તે મસ્ત જોવાની મજા આવી જાય એવું છે. હવે ઉડ્ડન ખટોલાનો ગેટ આવી ગયો છે. થોડી જ વારમાં હું ઉડ્ડન ખટોલા મારી જે ટિકિટ છે ટિકિટ ત્યાં ચેક કરાવી દીધી. ટિકિટ ચેક કર્યા બાદ હજી પણ આગળ મારી સિક્યુરિટી ચેકિંગ થશે. જુઓ અહીંયા પાવાગઢમાં સિક્યુરિટી ચેકિંગ ખૂબ જ સખત છે, કારણ કે આ મોટું ધામ છે, લોકો દૂર દૂરથી આવતા હોય છે, એટલે ચેકિંગ કરવું અને કરાવવું જરૂરી છે. હવે હું ઉડ્ડન ખટોલા હવે આવી ગયો છું અને હું ચલો મારા માટે આ ઉડ્ડન ખટોલો સ્પેશિયલ મારા માટે આખો ખાલી ખમ આવી ગયો છે. જ્યારે હું ઉપર દર્શન કરવા રોપવેમાં બેસી જાઉં ત્યારે મારો ડબ્બામાં 3-4 તો શ્રદ્ધાળુ હોય છે, પરંતુ જ્યારે હું રિટર્ન દર્શન કરીને પાછો આવું ત્યારે મારો આખો ઉડ્ડન ખટોલો ખાલી હોય છે. પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીને પાછો ઉડ્ડન ખટોલામાં બેસી ગયો છે. જુઓ આપ, હવે રોપવેમાં બેઠો છું, નીચે જાઉં છું. ખરેખર દર્શન કરવાની ખૂબ મજા આવી. મહિનામાં 3-4 વખત હું આવું છું. પાવાગઢ મહાકાળી માતાજીની જે પ્રસાદ, જે સુખડી બને છે, એ સુખડીનું ઘી મહેસાણાથી ભરી અને હું પાવાગઢ આવું છું અને દર વખત હું મહાકાળી માતાજીના દર્શન કરવા ફરજિયાત આવું છું. રોપવેમાં બેસી જાઉં, ટિકિટ લઈ અને દર્શન કરીને પાછો આવી જાઉં. 1 કલાકમાં મારી ગાડી ખાલી થઈ જાય ત્યાં સુધી હું આવી જાઉં પાછો. હવે ઓલરેડી હું હવે ઉડ્ડન ખટોલામાંથી હવે નીચે હવે આવી ગયો છું. નીચે આવી અને હવે ચાલતા જવાનું છે. બસ હવે થોડી વારમાં હું મારી ગાડી સુધી પહોંચી દઈશ. આ છે ઉડ્ડન ખટોલા. આ ઉડ્ડન ખટોલામાં આવવા જવાનો મારો રોજનો પ્રોગ્રામ બની ગયો છે. હવે હું નીચે
મારી ગાડી તરફ જઈ રહ્યો છું. જે આ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે એ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવેલી હોય એ લોકો અહીંયાથી દર્શન કરવા માટે જતા હોય છે. આ 3 નંબરનો ગેટ છે ઓનલાઈન ટિકિટો, અને સામે જે એ છે પાર્કિંગની વ્યવસ્થા છે. બાઇક, કાર આ બધું પાર્કિંગ છે. અને હવે હું મારી ગાડી લઈ અને નીકળી ગયો છું નીચે જવા માટે. મોચીથી હજી મારે 5 કિલોમીટરનો ઢાળ નીચે ઉતરવાનો છે. બહુ ડેન્જર રસ્તો છે, વળોકા ઘણા બધા છે, ચડાવ છે, ઉતાર છે. ખરેખર આ રસ્તા ઉપર જેવી તેવી ગાડીઓ નથી ચાલતી. આ માટે નવી અને સારી ગાડી અને ડ્રાઈવર પણ સારો જોઈએ. આપ જુઓ કેટલો બધો ઢાળ છે, ટ્રાફિક પણ ઘણું બધું છે. લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે, મહાકાળી માને માને છે. આપ પણ જો મહાકાળી માને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય મહાકાળી માં જરૂર લખજો. મારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને ચોક્કસ જણાવજો, જેથી મને આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે, મારો જુસ્સો વધે. એટલે આપ મારા વિડીયોને વધુને વધુ શેર કરજો. મારો વિડીયો ખરેખર જો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂર લખજો. અને આવા વિડીયો જોવા માટે બાબુજી ઠાકોર મારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી. મહાકાળી માં આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે, દરેકની ઈચ્છાઓ પૂરી કરે એવી મહાકાળી માને પ્રાર્થના. બોલો શ્રી મહાકાળી માત કી જય.